વિકાસ, પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ। નમસ્કાર। કડી રોડ પર આવેલા કમળા અમૃત એસ્ટેટ સામે જય બહુચર સેવા કેમ્પ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। કડી છત્રાલ રોડ ઉપર આવેલા કમળા અમૃત એસ્ટેટની સામે ચૈત્રી પૂનમના પાવન અવસરે જય બહુચર સેવા કેમ્પ દ્વારા 5 દિવસીય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષે ચૈત્રી પૂનમે બહુચરાજી ધામે દર્શનાર્થી પગપાળા જતા પદયાત્રીઓ માટે આ સેવા કેમ્પ શ્રદ્ધા અને સેવાભાવથી યોજવામાં આવે છે। આ વર્ષે પણ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે સુવિધાસભર આરામની વ્યવસ્થા સાથે સવાર સાંજ નાસ્તો તથા પૌષ્ટિક ભોજનની સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી હતી। બપોરના સમયે દાળ ભાત શાક પૂરી શીરો અને ઠંડી છાશ જેવી પ્રસાદી રૂપે ભોજન વ્યવસ્થા રાખવામાં આવી હતી, જ્યારે સાંજના સમયે ખીચડી કઢી શીરો અને છાશ પદયાત્રીઓને ભાવપૂર્વક પીરસવામાં આવ્યું હતું। સેવા કેમ્પમાં સ્વચ્છતા, નિયમિતતા અને સુવ્યવસ્થિત આયોજનને કારણે મોટી સંખ્યામાં પદયાત્રીઓએ લાભ લીધો હતો। જ્યાં બહુચર સેવા કેમ્પના આયોજકો છેલ્લા 25 વર્ષથી અવિરત રીતે સેવા યજ્ઞને આગળ વધારી રહ્યા છે। વર્ષોથી ચાલતી આવી નિસ્વાર્થ સેવા પરંપરાને સમાજમાં અનોખું સ્થાન મેળવ્યું છે। સેવા કેમ્પના સફળ આયોજનોમાં અનેક સેવાભાવી દાતાઓ, સ્વયંસેવકોએ સહયોગ આપ્યો હતો। આ સેવા કેમ્પના અંતિમ દિવસે આયોજકો દ્વારા સહયોગીજનો અને શુભેચ્છકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આયોજકોના સ્નેહીજનો, મિત્રો, સંબંધીઓ તથા કેમ્પને વિવિધ રીતે સહકાર આપનાર સર્વે મહાનુભાવો પરિવારો સાથે ઉપસ્થિત રહ્યા હતા। સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો માટે વિશેષ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં શાક પૂરી શીરો ખીચડી કઢી તથા સ્પેશિયલ દાલ બાટીનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન મહેમાનો દ્વારા આયોજકોની છેલ્લા 25 વર્ષથી ચાલી રહેલી અવિરત નિસ્વાર્થ સેવાના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી અને તેઓએ આવી રીતે ધાર્મિક સામાજિક પ્રવૃત્તિઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। ઉપસ્થિત સર્વે આમંત્રિત મહેમાનોએ જય બહુચર સેવા કેમ્પના આયોજકોને હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો। આ રીતે જય બહુચર સેવા કેમ્પ પગયાત્રીઓની સેવા જ નહીં પરંતુ સમાજમાં એકતા, સહકાર અને સેવા ભાવના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો ઉત્તમ સંદેશ આપ્યો છે। વિપુલભાઈ ગજ્જર, દીપમાલા ન્યૂઝ, કલોલ।